નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા નિર્ણયની જે 61 વર્ષથી વધુ વયના પેન્શનરો અને સિનિયર સિટીઝનો માટે આશીર્વાદ સમાન છે। હા મિત્રો, કારણ કે હવે આરોગ્ય વીમા અને જીવન વીમાના પ્રીમિયમમાં મોટો ઘટાડો થવાનો છે। આ બધું શક્ય બન્યું છે જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા નવા નિર્ણયોને કારણે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। તો મિત્રો, આરોગ્ય અને જીવન વીમાના પ્રીમિયમ પર લાગતો 18% જીએસટી ઘટાડીને 0% કરી દેવામાં આવ્યો છે। આ પગલાંથી પેન્શનરો અને સિનિયર સિટીઝનો માટે મોટી રાહત મળશે। મિત્રો, ઉદાહરણ તરીકે જો 65 વર્ષની આસપાસના પેન્શનરો 10 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો લે છે તો પહેલાં તેમને 52,104 રૂપિયા ભરવા પડતા હતા। હવે એ જ પ્રીમિયમ ઘટીને માત્ર 44,156 રૂપિયા ભરવું પડશે, એટલે કે સીધો 7,948 રૂપિયાનો ફાયદો થશે। એ જ રીતે 61 વર્ષની વયના પેન્શનરો માટે જો 1 કરોડનું ટર્મ ઇન્સ્યોરન્સ લેવામાં આવે તો પહેલાં પ્રીમિયમ 1,53,400 રૂપિયા આવતું હતું અને હવે આ ઘટીને 1,30,000 રૂપિયા થશે, એટલે કે સીધી 23,400 રૂપિયાની રાહત મળશે। માત્ર પેન્શનરો જ નહીં, પરંતુ યુવાનો માટે પણ સારા સમાચાર છે। 25 વર્ષના યુવાનને જો 10 લાખનો આરોગ્ય વીમો લેવો હોય તો પહેલાં 15,078 રૂપિયા ભરવા પડતા હતા અને હવે જીએસટી 0% થતાં એ જ પ્રીમિયમ માત્ર 12,778 રૂપિયા રહેશે, એટલે કે 2300 રૂપિયાની બચત થશે। અને મિત્રો, 55 વર્ષની વધારે વયના નાગરિકો માટે 10 લાખનો આરોગ્ય વીમો લેવાય તો પહેલાં 38,593 રૂપિયા ભરવા પડતા હતા, એની જગ્યાએ હવે ઘટીને 32,706 રૂપિયા થશે, એટલે કે તેમાં સીધી 5,887 રૂપિયાની સીધી રાહત મળશે। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોથી આરોગ્ય વીમા પર 18% જીએસટી લાગતો હોવાથી ઘણા સિનિયર સિટીઝનોને વીમો લેવાનો બંધ કરી દીધો હતો, કારણ કે ઊંચા પ્રીમિયમ ભરવા મુશ્કેલ બનતા હતા। પણ હવે સરકારના આ મોટા નિર્ણયથી પરિસ્થિતિ બદલાઈ રહી છે। વીમા નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણય પછી વધુ લોકો આરોગ્ય અને જીવન વીમા તરફ આકર્ષિત થશે, ખાસ કરીને ટર્મ ઇન્સ્યોરન્સ, જેમાં તમારા અવસાન બાદ પરિવારને વીમાની રકમ મળે છે। હવે પ્રીમિયમ ઓછું થવાથી વધુ પરવડે તેવું બનશે। આ રીતે સરકારનો આ નિર્ણય આરોગ્ય અને જીવન વીમા ક્ષેત્રમાં એક ઐતિહાસિક બદલાવ લાવશે। પેન્શનરો હોય કે યુવાનો, સૌને તેનો સીધો લાભ મળશે। તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી ભવિષ્યમાં પણ તમને પેન્શન અને સરકારની નવી યોજનાઓ અંગેની સાચી માહિતી સમયસર મળતી રહે। ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।